ચાલો આપણે જોયું કે હૃદયરોગના હુમલામાં આપણે CPR આપતા. હવે આપણી પાસે ત્યારે ફર્સ્ટ એડ અવેલેબલ નથી, અને જો ફર્સ્ટ એડ અવેલેબલ હોય તો એના સાધનોનો આપણે ઉપયોગ કરવો જરૂરી છે. જો એક એમાં આવે છે અંબુબેગ. અંબુબેગ દ્વારા આપણે છે એને દરેક વ્યક્તિને આપણે છે જેને હૃદયરોગનો હુમલો આવ્યો એને શ્વાસ આપી શકીએ છીએ. ત્યારબાદ છે એક માસ્ક આવે છે, આના દ્વારા પણ આપણે છે વ્યક્તિને શ્વાસ આપી શકીએ છીએ. ત્યારબાદ જો હવે આપણે CPR આપ્યા છતાં પણ એનું હૃદય ચાલુ નથી થયું, એનું હૃદય એને રિકવરીમાં લાવવા માટે એક મશીન આવે છે જે AED તરીકે ઓળખવામાં આવે છે. AED મશીન છે એને ચાલુ કરતાં જ જે એમાં સ્ટેપ બોલાશે એ સ્ટેપને અનુસર્યા બાદ વ્યક્તિના પેડ લગાવ્યા બાદ એમાં શોક આપવાનો થાય છે. શોક આપ્યા બાદ તેનું છે CPRમાં રિકવરી માટે તે આ મશીન મદદરૂપ બને છે. હવે એક છે એ અમે PDF દ્વારા રજૂ કર્યું છે. હૃદયનો હુમલો શું છે? આપણે ખબર છે કે આપણા હૃદયના સ્નાયુઓને જીવવા માટે ઓક્સિજનની જરૂર છે. હૃદયરોગનો હુમલો ત્યારે જ થાય છે કે જ્યારે હૃદયના સ્નાયુઓને ઓક્સિજન પહોંચતા નથી. તો આ છે એક હૃદયરોગનો હુમલો. હવે એના જોખમરૂપ પરિબળ શું છે? આપણે હૃદયરોગનો હુમલો કઈ રીતના આવી શકે? જો એક વારસાગત હોય કે અમુક આપણે વૃદ્ધો કે હોય આપણા દાદાને કે થયો હોય તો વારસાગત પણ આવી શકે. પછી ડાયાબિટીસ છે, વધારે પડતું હાઈ બ્લડ પ્રેશર હોય, અથવા તો અમુક એવી બેડ હેબિટ હોય, ધારો કે સ્મોકિંગ છે, આલ્કોહોલ છે, બધા તમાકુ ગુટકા વગેરે છે, એની બેડ હેબિટ્સના કારણે હૃદયનો હુમલો આવી શકે. પછી મેન્ટલ સ્ટ્રેસ એટલે માનસિક રીતના તણાવ એ છે, ચિંતામાં હોય, અને ફાસ્ટ ફૂડ એના લીધે છે એ જોખમના પરિબળ છે કે જેના લીધે હૃદયનો હુમલો આવી શકે છે. હવે આપણે જોખમના પરિણામો જોયા, હવે એના ચિહ્નો કયા છે? હૃદયનો હુમલો આવે તો એના ચિહ્નો કયા છે? એક તો છે કે ચેસ્ટ પેઇન ઓફ ડિસ્કમ્ફર્ટ એટલે છાતીના મધ્ય ભાગમાં એક દુખાવો થાય. પછી ફિલિંગ વીક એટલે નબળાઈ પડવું લાગે, અને લાઇટ હેડેડ ઓર ફેઇન્ટ એટલે આપણું માથું છે હળવું અને બેહોશ આપણે થઈ જાય એવું લાગે. અને પેઇન ઓફ ડિસ્કમ્ફર્ટ ઇન ધ જો, નેક ઓર બેક અને એમાં એવું થાય કે જડબામાં દુખાવો થાય, વાસામાં દુખાવો થાય, અને આપણા ગળામાં દુખાવો થાય, અને આપણા જે બે હાથ અને ખંભામાં દુખાવો થાય, અને કિડની ડિસીઝ છે એમાં પણ આપણે જે તકલીફ મળે જે હૃદયરોગના ચિહ્નો છે હૃદયના હુમલા. હવે તો એનું નિદાન શું છે? આપણે હૃદયનો હુમલો આવે તો ત્યારબાદ ડૉક્ટર નિદાન શું કરતા હોય તો બ્લડ શુગરનો એક રિપોર્ટ થાય, બ્લડ પ્રેશરનો રિપોર્ટ થાય, પછી બ્લડ ટેસ્ટના લિક્વિડ પ્રોફાઇલ, પછી કોલેસ્ટ્રોલ ચેકના રિપોર્ટ થાય, સ્ટ્રેસના રિપોર્ટ થાય, ECG, CT સ્કેન અને MRI જેવા છે એ રિપોર્ટ કરવામાં આવે છે. સર્જિકલ રીતના હાર્ટના કયું થતા હોય? હાર્ટના સર્જરી કઈ રીતના થાય? એક તો કોરોનરી એગ્નોપ્લાસ્ટી થાય, પછી લેઝર પદ્ધતિથી થાય, પછી હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ, બાયપાસ સર્જરી વગેરે છે એ હૃદયની છે એ સર્જરી થાય. હવે એની ટ્રીટમેન્ટ શું? આપણે કોઈને હૃદયનો હુમલો આવ્યો હોય તો તેની ટ્રીટમેન્ટ માટે ડૉક્ટર સલાહ આપે. એની ટ્રીટમેન્ટ કઈ રીતના? તો કે કમ્ફર્ટેબલ પોઝિશન એટલે સારી સ્થિતિ કે જેમાં દર્દીને સારી સ્થિતિમાં સુવાનું હોય. પછી ડાયટ એટલે સારો ખોરાક ખાવો પડે, વેજીટેબલ ને એવું ખાવું પડે. ટેબ્લેટ છે, એસ્પિરિન, નાઇટ્રોપિન, બેટાફ્લોર એ બધી દવાઓ છે એને લેવી પડે છે, અને ડૉક્ટરના ઓર્ડર વગેરે એને માનવા પડે છે. છેલ્લું એ છે કે CPR આપતી વખતે એનું જે મેઇન ઇઝી વે છે એ યાદ રાખવાનું. CAB એટલે C એટલે કમ્પ્રેશન આપવાનું, A એટલે એરવે ખુલ્લો કરવાનો, અને D એટલે બ્રીથ આપવાનું.